બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઋતુજન્ય રોગચાળાને લઈને ઓપીડીમાં સતત વધારો જોવા મળ્યો છે. બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઋતુજન્ય રોગચાળાના કારણે ઓપીડીમાં વધારો થતા જોવા મળ્યો છે. દરરોજ 200 ઉપરાંત દર્દીઓની તપાસ આવે છે. બગસરા પંથકમાં વાતાવરણમાં મિશ્ર ઋતુના કારણે સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ સતતમાં વધારો જોવા મળ્યો છે. ઓપીડી દરરોજની 225 થી વધી 250 જેટલી નોંધાય છે. ત્યારે બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામજનો સારવાર માટે આવે છે. 3 મેડિકલ ઓફિસર દ્વારા લોકોને સારી એવી સારવાર આપવામાં આવી રહી છે. બગસરા શહેર અને તાલુકાના 34 ગામના દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે. જે કેસી ગુજરાતી સાથે રોમિલ બગસરા. જિગ્નેશ મહેતા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા. હાલ ઋતુજન્ય રોગોને હિસાબે રોગચાળામાં સામાન્ય તાવ, શરદી, ઉધરસના કારણે હાલ અંદાજિત 250 થી 250ની રોજની ઓપીડી ચાલે છે. તો જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આજુબાજુમાં પાણી ભરેલું ના રાખે, પાણી હંમેશા ઉકાળીને પીવે, જેથી આવા ઋતુજન્ય રોગોથી બચી શકાય.